Rohit will spin the coin. X is the call. What's it? તો નેશનલ એન્થમ ગવાઈ ચૂક્યું છે અને મેચ હવે સ્ટાર્ટ થવા જઈ રહી છે. હું અને મારા પપ્પા જોઈ છે મેચ. આયુષ પણ સાથે છે. આજે ઘણી બધી મેચો અમે જોઈ છે મારા પપ્પા અને અમે સાથે. જોઈ શકો છો વરસાદ પછીનું માહોલ વણાટનગરનું. રોડે જઈ છીએ એક પાર્સલ આપવાનું છે આપણે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જે ભગવાન બધા મિત્રોનું સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં. સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે આપણે આયુષભાઈ ને અયાનભાઈ. ચાલો સ્કૂલ મૂકતા આવી. સાંજના 4 વાગ્યા છે અને વરસાદ આવી ગયો છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. વૃક્ષો પણ ખુશખુશાલ દેખાય છે. સિઝનનો સેલો ફાલ આપણે ઉતારી લીધો છે. તો વરસાદ આસ્તે આસ્તે ફૂલ થવાની શક્યતા. આપણે પણ નીકળી ચૂક્યા છીએ બારે. છત્રી સાથે આપણે પણ બારે જઈએ છીએ અને બારેનું મુવાવીને લેતા આવી. છોકરા પણ વરસાદમાં નાહે છે, મજા કરે છે. હા છોકરો બચ્ચો. બધા એનામાં આવી ગયા છે જેટલા સો એટલા. તો વરસાદ આવી ગયો છે અને મોજ મજા મસ્તી છોકરા કરે છે. અહીંયા જોઈ શકો છો વણાટનગરનું મોસમનું હાલ. હા કર લે. ગરમીથી હેરાન થઈ પબ્લિક. અને જોવો હવે વરસાદ આવ્યો છે. કદી નાનકડું સરખું આવ્યો છે ચાપતો. એમાં તો ખુશખુશાલ થઈ ગયા છે અને વરસાદની મજા માણે છે. આપણે પણ છત્રી સાથે આવી ગયા છે. વિકરની આપણે મોબાઈલનું પ્રોટેક્શન છે આપણા કારણે. મોબાઈલને પ્રોટેક્શન આપવું જરૂરી છે. બાકી ફૂલ વરસાદ આવે છે તો આપણે પણ નાહી લેશું. તો વરસાદ હવે વધ્યો છે. વાસના લોકો પણ નીકળી પડ્યા છે વરસાદની મજા લેવા માટે. અને વરસાદ હવે વધ્યો છે. છોકરાને બરાબર નવરાવા પણ જોશે. સરસ પાણીથી, ચોખ્ખા પાણીથી પણ નવરાવા પડશે. જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે. તમે બધા નાવાનું મોજ લીધી, હું રહી ગયો એનું. જોઈ શકો છો વરસાદ પછીનું માહોલ વણાટનગરનું. તો રોડે જઈ છીએ એક પાર્સલ આપવાનું છે આપણે. તો રોડે જઈ છીએ અને તૈયાર ને આયુષ પણ સાથે થઈ ગયા છે. જોઈ શકો છો માહોલ વરસાદ પછી કેવું થઈ ગયું છે. રોડે તો ડોઝર હાલે છે રહ્યો. ચાલો પાર્સલ આપી દીધો છે આપણે. ભરતી નખાય છે રિયા. कितना है? પાણી પણ થોડો થોડો ભરાઈ ગયો છે, જોઈ શકો છો. વરસાદ પછી આજે સેમીફાઇનલ પણ છે, આયુષ 8 વાગે
ભારત ને ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ચાલુ છે ને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલ સેકન્ડ સેમીફાઇનલ છે આજે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની. કાલ તો ફાઇનલ હે ને? કાલ ફાઇનલ નથી, ફાઇનલ તો વાર છે પણ આજ સેમીફાઇનલ છે તો રાતે જોવાની છે. આફ્રિકા તો ફાઇનલમાં આવી ગયો છે, આજ સવારના 6 વાગે મેચ હતી એમાં. તો આજની મેચ રસાકસી વાળી છે, આપણે જોવાની છે. ઉભા રહો ડબલ સવારી જાઓ પોણા 7 જેવા વાગ્યા છે ને રસોઈ પણ બને છે. રોટલી તો બનાવી લીધી છે ને? રોટલી તો વહેલી વહેલી બનાવી લીધી વરસાદી માહોલને કારણે. બીજું શું બનાવવાનું? ખારી ભાત બનાવે બસ? રોટલી ને ખારી ભાત કેમ? Rohit will spin the coin. Heads. Heads is the call. What's it, Jeff? But Josh, you won the toss. What have you decided? Are we going to both bat today? તો રાતના 9:45 જેવા થયા છે ને મેચ પણ લેટ સ્ટાર્ટ થવાની છે. હવે ટોસ થયો છે અત્યારે 8 વાગે થવાની હતી પણ 8 વાગે તો વરસાદને કારણે મોડી ચાલુ થઈ છે. ટોસ થયો છે, ટોસ ઇંગ્લેન્ડ જીત્યું છે ને પહેલા બોલિંગને નિર્ણય લીધો છે. તો ભારતની બેટિંગ આવવાની છે પહેલા. તો અત્યારે ચાલુ જ છે, ટોસ હમણાં જ થયો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આજે ભારતને ઇન્ડિયાને આપણે જીતાડવાનું છે સેમીફાઇનલ અને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની છે. છોકરાને બધા સૂતા છે અહીંયા. મેચ ચાલુ થાય એટલે મેચને આપણે જોવાની છે ને ત્યારે કરીને ઇન્ડિયાને વિન કરાવવાનું છે. ભલે નેશનલ એન્થમ ગવાઈ ચૂક્યું છે અને મેચ હવે સ્ટાર્ટ થવા જઈ રહી છે. ઇન્ડિયાની બેટિંગ છે, જોઈએ આજ કેવી રહેશે આજની મેચ. તો મેચ શરૂ થવા જઈ રહી છે. હવે પેલો બોલ પડ્યો નથી પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. તો હું અને મારા પપ્પા જોઈ છે મેચ. આયુષ પણ સાથે છે. આજે ઘણી બધી મેચો અમે જોઈ છે મારા પપ્પા અને અમે સાથે. તો આજે પહેલો બોલ પડવા જઈ રહ્યો છે. તો ઘણી બધી મેચો અમે પપ્પા દીકરે ઘણા સાથે જોઈ છે. એમાં પાકિસ્તાનને ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ હતી T20 વર્લ્ડ કપની 8 બોલમાં 28 કપતા હતા, જે બહુ રોમાંચક મેચ હતી. એ પણ એવી મેચો ઘણી બધી સાથે જોઈ છે જેમાં જે શોર્ટ ઓફ ધ સેન્ચુરી વિરાટ કોહલીએ જે શોર્ટ ઓફ ધ સેન્ચુરી માર્યો હતો. ચાલો પહેલો ચોકો લાગી ગયો છે અને શરૂઆત થઈ ગઈ છે ઇન્ડિયાના સ્કોરની. તો એવી ઘણી બધી મેચો જોયું છે એની સાથે. એક મેચ મને યાદ આવે છે જેમાં રામદેવપીરનો મેળો હતો રાત્રે. અમે એ વખતે રાત્રે મેળામાં પણ જતા હતા અને એ ટાઈમે મેચ હતી ઇંગ્લેન્ડ અને ભારતની. આજે પણ ઇંગ્લેન્ડ અને ભારત છે. તો આજે પણ ઇંગ્લેન્ડ અને ભારતની મેચ છે ને તે વખતે પણ મેચ હતી ને યુવરાજ સિંહના જે 1 ઓવરમાં 6 સિક્સ એ મેચ પણ અમે સાથે જોઈ હતી અને માણી હતી. તો એ ટાઈમે પણ વર્લ્ડ કપ જ હતો, પહેલો વર્લ્ડ કપ T20 પહેલો વર્લ્ડ કપ 2007નો. તો એ મેચ પણ અમે સાથે માણી હતી. તો ઘણી બધી મેચો માણી છે. આજ પણ બેસી ગયા છે સેમીફાઇનલ છે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2024નો T20 વર્લ્ડ કપ. તો એન્જોય કરી છીએ. તમે પણ બને રહેજો વિડીયોમાં. તો 1 ઓવર પછી 6 રન થયા છે ઇન્ડિયાના બિના વિકેટે. વિરાટ કોહલીનો પહેલો 6 લાગી ચૂક્યો છે. તો પહેલી વિકેટ પડી ચૂકી છે અહીંયા ઇન્ડિયાની વિરાટ કોહલીના રૂપમાં. તો સૂર્યકુમાર યાદવનો પહેલો 6 આવી ગયો છે. સ્કાય 360 મારો મનપસંદ શોટ જ. વિકેટ કીપર પાછળ છક્કો નાખી દીધો છે. તો 2 વિકેટ 64 રન થયા છે, 2 વિકેટ ગઈ છે. અને ઇન્ડિયા આમ તો બરાબર રમે છે. 65-65ના સ્કોરમાં બધી પાછી વરસાદ આવી ગયો છે. વરસાદે ખલેલ નાખી દીધો છે. જોઈએ હવે વરસાદ ક્યારે બંધ રહે છે. મેચ હજી ચાલુ થઈ નથી, 11 વાગવા આવ્યા છે. બીજો વરસાદ પડ્યો તો વળી પાછો ઇન્ટરેપ્ટ ફરી પાછો બાધા આવી ગઈ છે ને વરસાદ પડી ગયો છે. 11 વાગ્યા હજી રાહ જોઈ છે. અને આ વાત કરી હતી યુવરાજ સિંહના 1 ઓવરમાં 6 સિક્સના. તો એ 6 સિક્સ બતાવે છે અત્યારે યુવરાજ સિંહના. ઇંગ્લેન્ડ સામે જ મેચ હતી અને 2007નો પહેલો જ હજી વર્લ્ડ કપ રમાણો હતો T20 એમાં 6 સિક્સ માર્યા હતા અને ભારત વિજેતા પણ રહી હતી. પછી તો મેચ લેટથી સ્ટાર્ટ તો થઈ છે અને ત્રીજી વિકેટ પણ પડી ગઈ છે ઇન્ડિયાની. અહીંયા રોહિત શર્મા 50 લગાવી સારી ઇનિંગ ખેલીને આઉટ થઈ ગયા છે.
અને હવે બધા જોઈ ગયા છે. એટલે જોઉં છું 11:30 થઈ ગયા છે. 11:30 ને મેચ પણ 113 રન થયા છે. 3 વિકેટ ગઈ છે. 12 ઓવર જેવી થઈ છે. જોઈએ હવે શું થાય છે આગળ મેચમાં. પીચ એકદમ સ્લો થઈ ગઈ છે ને સ્પિનરના દડા એકદમ નીચા રહે છે અને સ્પિનરમાં રન જ નથી થતા રહ્યા. પણ અત્યારે હાર્દિક પાંડ્યાએ 2 છક્કા ઉપર મારી દીધા છે અને રન રેટ થોડીક તેજ કરી નાખી છે. તો બહુ સારું એવું બેટિંગ કરે છે હાર્દિક પાંડ્યા. અત્યારે 2 છક્કા મારવા પછી ત્રીજા બોલે આઉટ વિકેટ પડી ગઈ છે હાર્દિક પાંડ્યાની. જોર્ડને વિકેટ લઈ લીધી છે અને હવે શિવમ દુબેની એન્ટ્રી થાય સાહેબ ત્રીજી ઉપર. રન 170 પ્લસ થઈ જાય તો બહુ સારું રહેશે આ પીચ ઉપર. જોઈએ હવે કેટલા રન થાય છે. શિવમ દુબેની પણ વિકેટ પડી ગઈ છે ઉપર અને હવે 24 રનની જરૂર છે જ 170 સુધી પહોંચવા માટે. તો અક્ષર પટેલ અને જાડેજા ક્યાં સુધી પહોંચાડે છે જોઈએ હવે. લાસ્ટ 2 ઓવર છે અને 23 રનની જરૂર છે તો 170 સુધી પહોંચી જાય. આશા કરી છે કે બહુ 2 ઓવરમાં બહુ થોડાક સારા હિટ મારી દે તો એટલા સુધી પહોંચી જાય. તો રાત્રેના 12:04 થઈ ગઈ છે અને ભારતની ઇનિંગ પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે. ભારતને દાવ પૂરો થઈ ગયો છે. આપણે 170ની વાત કરતા હતા ને 171 રન બની ગયા છે. 172નો ટાર્ગેટ આપી દીધો છે. જોઈએ હવે સ્કોર તો સારો થઈ ગયો છે. પીચ પણ એવા પ્રકારની છે. જોઈએ હવે શું થાય છે. ઇન્ડિયા શાયદ ઇન્ડિયા વિન થઈ શકે છે. બન્યા રહેજો વિડીયોમાં. તો બટલરને સોલ્ટ આવી ગયા છે ઓપનિંગમાં અને સેકન્ડ ઇનિંગ ચાલુ થવા જઈ રહી છે. હર્ષદીપે બોલ હાથમાં લઈ લીધો છે. જોઈએ હવે કેવીક રહેશે ભારતીય ગેંદબાજી. તો ઇંગ્લેન્ડ તરફથી બટલરે અટેક ચાલુ કરી દીધો હતો પણ અક્ષર પટેલે ઇંગ્લેન્ડની ટીમની કમર તોડી નાખી છે. પહેલી ઓવર પહેલાં જ બોલે વિકેટ, બીજી ઓવર પહેલાં જ બોલે વિકેટ, ત્રીજી ઓવર પહેલાં જ બોલે વિકેટ, એમ કરી 3 વિકેટો લઈ લીધી છે. એક વિકેટ બુમરાએ પણ લઈ લીધી છે સ્લોઅર વનમાં. તો સ્લોઅર વન બહુ સ્પિન બહુ ચાલે છે એની. તો 4 વિકેટ ભગાવી નાખી છે અને ભારતની પકડ એકદમ મજબૂત છે. ચાલો જોઈએ હજી આગળ મેચ. તો ઇન્ડિયા 68 રને જીતી ગઈ છે અને બહુ બહેતરીન બોલિંગ કરી છે. પિચ પણ કાંઈક એ પ્રકારની જ હતી કે બહુ બોલ નીચા રહેતા હતા. ફાસ્ટ બોલર પણ સ્લો બોલ નાખે તો એને રમવો મુશ્કેલ હતો. તો બહુ એકદમ બહેતરીન બોલિંગ કરી છે ઇન્ડિયાવાળા અને 68 રને જીતી ગયા છે મેચ. તો વાગી પણ ઘણા ગયા છે. જોઈએ કેટલા વાગી ગયા પહેલાં જોઈ લઈએ. તો 1:33 થઈ ગઈ છે. તો હવે સૂઈ પણ જાય કેમ કે કાલ વહેલો ઉઠીને પછી કામ પણ કરવાનું છે. ઇન્ડિયા જીતી ગઈ છે તો સેલિબ્રેશન પણ ચાલુ છે. તો 3 વિકેટ અક્ષર પટેલને મળી છે, 3 વિકેટ કુલદીપને મળી છે ને 2 વિકેટ બુમરાને. 2 રનઆઉટ થઈ ગયા છે. તો 103 રનમાં ફિનલો વધી ગયો છે ઇંગ્લેન્ડનો અને ઇન્ડિયા વિજેતા થઈ ગઈ છે. 29 તારીખના આફ્રિકા સામે ફાઇનલ રમવાની છે. હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું એક નવા બ્લોગમાં.